Good morning, all of you. Today we will discuss about reproductive child health phase 2. લાસ્ટ લેક્ચરમાં રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ ફેઝ 1 વિશે આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ. તો આજે આપણે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ ફેઝ 2 વિશે સ્ટડી કરવાની છે. તો રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ ફેઝ 2 એમાં તે 1 એપ્રિલ 2005ના રોજ ચાલુ થયો હતો. તો જે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ ફેઝ 2 છે એ ફેઝ 2 ક્યારે શરૂ થયો હતો? તો કે 1 એપ્રિલ 2005ના રોજ ચાલુ થયો હતો. તેનો મેઇન એમ શું છે? તો કે તેનો મેઇન એમ મેટરનલ એન્ડ ચાઇલ્ડ મોર્ટાલિટી રિડ્યુસ કરવાનો છે. એટલે કે એનો મેઇન રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ એનો મેઇન એમ શું છે? તો કે એનું મધરનું અને બાળકનું જે ડેથ થાય છે એ ડેથને અટકાવવાનો છે. એટલે કે મેટરનલ એન્ડ ચાઇલ્ડ મોર્ટાલિટી રિડ્યુસ કરવાનો છે. તેમજ રૂરલ હેલ્થ કેર ઉપર એમ્ફેસિસ કરવાનું છે. એટલે કે રૂરલ હેલ્થ કેર એટલે કે જ્યાં રૂરલ લોકો રહે છે એમાં જે હેલ્થ કેર આપે છે એ હેલ્થ કેરને કેવો કરવાનો છે? એમ્ફેસિસ એટલે કે એને ફોકસ કરવાનો છે, એને વધારવાનો છે. તેમાં મેઇન છે ઇમરજન્સી ઓબ્સ્ટેટિક કેર. એટલે એને મેઇન એમ શું છે એનો? તો કે ઇમરજન્સી કોઈ પણ પ્રકારની ઓબ્સ્ટેટિક કેર આપવાની આવે અથવા તો કોઈ પણ ગાયને પ્રોબ્લેમ આવે, કોઈ પ્રેગ્નન્સીને લઈને કોઈ ઇમરજન્સી છે તો એ કેર એને આપવાનો છે. તેમાં RCH ફેઝ 2 એટલે કે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ ફેઝ 2માં ફર્સ્ટ છે સ્ટ્રેટેજી રેફરલ સિસ્ટમ અને સેકન્ડ છે એસેન્ટિયલ ઓબ્સ્ટેટિક કેર. તો સ્ટ્રેટેજી રેફરલ સિસ્ટમ મજબૂત બનાવવાનો છે. એટલે કે જે રેફર થાય છે પેશન્ટ એ ઝડપથી છે એ રિફર થઈ જવું જોઈએ, જેથી કરીને કોઈ પણ પ્રકારના બીજા કોમ્પ્લિકેશન છે એ કોઈ મધરમાં છે એ આવે નહીં. જે કોમ્પ્લિકેશન ન આવે એના લીધે છે એ પેશન્ટને છે એ ઝડપથી રિફર કરવાનું છે. તે રેફરલ સિસ્ટમને મજબૂત બનાવવાનું છે. દેન સેકન્ડ એનો ટાઈપ છે એસેન્ટિયલ ઓબ્સ્ટેટિક કેર. એટલે કે આવશ્યક હોય એટલી એને ઓબ્સ્ટેટિક કેર આપવાનો છે. એટલે કે જરૂર પડતી એને ઓબ્સ્ટેટિક કોઈ પણ પ્રકારની જો કેર આપવી પડે તો એને આપવાનો છે. તો એસેન્ટિયલ ઓબ્સ્ટેટિક કેર છે એમાં આપણે જોઈશું ફર્સ્ટ છે એસેન્ટિયલ ઓબ્સ્ટેટિક કેર. એમાં ફર્સ્ટ આવશે ઇન્સ્ટિટ્યુશનલ ડિલેવરી. તો ઇન્સ્ટિટ્યુશનલ ડિલેવરી છે એમાં કયા પ્રકારની છે એ કેર મળવી જોઈએ એ આપણે જોઈશું. તો એસેન્ટિયલ ઓબ્સ્ટેટિક કેરમાં ફર્સ્ટ છે ઇન્સ્ટિટ્યુશનલ ડિલેવરી. તો ઇન્સ્ટિટ્યુશનલ ડિલેવરીમાં છે તો ફર્સ્ટ જોઈએ PHC અને CHC ઉપર 24 અવર ડિલેવરી થતી હોવી જોઈએ. એટલે કે PHC છે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે અને CHC એટલે કે સેન્ટ્રલ હેલ્થ સેન્ટર. તો કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એટલે CHC મીન્સ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર. તો PHC અને CHC ઉપર છે એ બંને પર છે 24 એટલે કે 24 કલાક છે એ ડિલેવરી થતી હોવી જોઈએ. એટલે કે 24 કલાક છે એ ત્યાં નર્સ અને ડૉક્ટર છે એ ડિલેવરી કરવા માટે હાજર રહેતા હોવા જોઈએ. દેન નેક્સ્ટ છે PHC અને CHC ઇમરજન્સી ઓબ્સ્ટેટિક કેર તેમજ એસેન્ટિયલ ન્યૂબોર્ન કેર આપવા રિસ્પોન્સિબલ હોવા જોઈએ. એટલે કે PHC અને CHC ઉપર છે કોઈ પણ ઇમરજન્સી ઓબ્સ્ટેટિક કેર આપવાની આવી તો એના અથવા તો કોઈ એના મધરને અથવા તો ન્યૂબોર્ન બેબીને કોઈ પણ પ્રકારની ઇમરજન્સી કેર આપવામાં આવી તો એના માટે જે ડૉક્ટરને નર્સ છે એ રિસ્પોન્સિબલ હોવા જોઈએ. તે નેક્સ્ટ બી છે સ્કિલ અટેન્ડન્સ એટ ડિલેવરી. એટલે કે એનામાં સ્કિલ હોવી જોઈએ ડિલેવરી કરાવવા માટેની. તો સ્કિલ મેડિકલ ઓફિસર અને સ્ટાફ નર્સ દ્વારા મેટરનલ મોર્ટાલિટી રેટ ઘટાડી શકાય છે. તો સ્કિલ અટેન્ડન્સ એટ ડિલેવરી એમાં શું કહેવામાં આવ્યું છે? તો કે જો ડૉક્ટર અને નર્સે છે સ્કિલ એટલે કે ટ્રેનિંગ લીધેલી હશે તો એનામાં ડિલેવરી કરાવવા માટેની સ્કિલ હશે. જો તમે અનએજ્યુકેટેડ પીપલ આગળ અથવા તો દાઈસ આગળ ડિલેવરી કરાવશો તો એનામાં નોલેજ હશે નહીં. તો એનાથી છે એ આગળ જો કોઈ કોમ્પ્લિકેશન આવશે ડ્યુરિંગ ડિલેવરી તો જે ડૉક્ટરે અને નર્સે જે ટ્રેનિંગ લીધેલી છે તો એને કોમ્પ્લિકેશનની ખબર હશે કે એ કોમ્પ્લિકેશનને કેવી રીતે અટકાવવાનો છે. તો એના લીધે છે એ કોમ્પ્લિકેશનને અટકાવી અને મોર્ટાલિટી રેટ છે એ ઘટાડી શકાશે. જો એ મધરનું ડેથ થતું હશે તો એને અટકાવી શકાશે. પણ જો તમે કોઈ ટ્રેનિંગ ન લીધેલા માણસો આગળ ડિલેવરી કરાવો છો તો એને ખાલી ડિલેવરીની જ ખબર હોય છે. આગળ જો કોઈ કોમ્પ્લિકેશન આવે તો એને અટકાવી શકતું નથી અને છેલ્લે લાસ્ટમાં છે એનું ડેથ જોવા મળે છે. એટલે કે એનો મોર્ટાલિટી રેટ છે એ વધે છે. તો એના લીધે છે ઇન્સ્ટિટ્યુશનલ ડિલેવરી કરાવવી જરૂરી છે કે જેથી કરીને જો કોઈ કોમ્પ્લિકેશન આવ્યું હોય તો એ કોમ્પ્લિકેશનને અટકાવી શકે અને જે મધર છે એને બચાવી શકે. એટલે એનો મોર્ટાલિટી રેટ છે એ ઘટાડી શકાય. દેન સી છે પોલિસી ડિસિઝન. એટલે કે પોલિસી ડિસિઝન છે અમુક જે પોલિસી છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી એ કોણ લઈ શકે એ આપણે જોઈશું. તો પોલિસી ડિસિઝન છે એમાં ફર્સ્ટ છે ANM LHW એટલે કે લેડીઝ હેલ્થ વર્કર
અને સ્ટાફ નર્સને મટર્નલ અને મોર્ટાલિટી રિડ્યુસ કરવા માટે અમુક ઇમરજન્સી સિચ્યુએશનમાં ડ્રગ યુઝ કરવાનો પરમિશન છે. જો કોઈ ઓબ્સ્ટેટ્રિક એટલે કે ડિલિવરી દરમિયાન છે કોઈ પણ પ્રકારની જો મધરનામાં ઇમરજન્સી આવી તો અમુક ડ્રગ્સ છે એ યુઝ કરવા માટે કોણ યુઝ કરી શકે છે તો કે ANM છે, LHW એટલે કે લેડીઝ હેલ્થ વર્કર છે અને સ્ટાફ નર્સ છે. અને મેટર્નલ મોર્ટાલિટી રિડ્યુસ એટલે કે મધરનું ડેથ થતું અટકાવવા માટે એ અમુક એવી ઇમરજન્સી ડ્રગ છે કે જે છે એ લોકો યુઝ કરી શકે છે અને એની માટે એને પરમિશન લેવાની હોય છે, એને પરમિશન હોય છે કે એ લોકો યુઝ કરી શકે છે, અધરવાઇઝ કોઈને પરમિશન હોતી નથી. નેક્સ્ટ છે જ્યારે મધરની લાઈફ રિસ્કમાં હોય ત્યારે અમુક ઇમરજન્સી ઇન્ટરવેન્શન પણ લઈ શકે છે. એટલે કે મધર છે એ રિસ્ક હોય, મધરની લાઈફને કોઈ પણ પ્રકારનો રિસ્ક હોય અથવા તો મધરનું ડેથ થતું હોય તો એના માટે કોઈ પણ પ્રકારનું જો ડિસિઝન લેવાનું હોય તો એ ડિસિઝન છે એ ANM છે, LHW છે અને સ્ટાફ નર્સ છે એ લઈ શકે છે. દેન સેકન્ડ છે ઇમરજન્સી ઓબ્સ્ટેટ્રિક કેર. તો ઇમરજન્સી ઓબ્સ્ટેટ્રિક કેરમાં શું આવે છે તો ઇમરજન્સી ઓબ્સ્ટેટ્રિક કેરમાં FRU મીન્સ કે ફિલ્ડ રિપ્લેસેબલ યુનિટ એટલે કે રેફરલ કરવાની ફેસિલિટી હોવી જોઈએ. જો પેશન્ટને PHC ઉપર ડિલિવરી કોમ્પ્લિકેટેડ હોય તો એના ઉપર છે એ સેન્ટ્રલ લેવલે એને સેન્ટ્રલ ગવર્મેન્ટ હોસ્પિટલમાં રિફર કરવાની સિસ્ટમ છે અથવા તો રિફર કરવાની ફેસિલિટી છે એ અવેલેબલ હોવી જોઈએ. દેન નેક્સ્ટ સેકન્ડ છે 24 અવર્સ નોર્મલ એન્ડ આસિસ્ટન્ટ ડિલિવરી થતી હોવી જોઈએ. એટલે 24 કલાક છે એ નોર્મલ ડિલિવરી અથવા તો આસિસ્ટન્ટ ડિલિવરી છે એ થતી હોવી જોઈએ. દેન સર્જિકલ ઇન્ટરવેન્શન જેવા કે સિઝરિયન સેક્શનની ફેસિલિટી હોવી જોઈએ. એટલે કે PHC CHC ઉપર જો સિઝર કરવાની જરૂર પડે તો સિઝરિયન સેક્શન કરવાની ફેસિલિટી બી હોવી જોઈએ. દેન ન્યૂબોર્ન કેરની ફેસિલિટી હોવી જોઈએ કે ન્યૂબોર્ન કેર છે, બેબી બોર્ન થાય પછી ન્યૂબોર્ન કેરને કોઈ જે પ્રકારની કેરની જરૂર પડે, જે નીડ હોય કેરની એ નીડ એને પ્રોવાઈડ થવી જોઈએ. દેન ઇમરજન્સી કેર ઓફ સિક ચાઇલ્ડ એટલે કે ઇમરજન્સી કેર એટલે કે જો કોઈ પણ પ્રકારનું બાળક છે એ બીમાર છે તો એને ઇમરજન્સી કેર આપવી પડે તો એ ઇમરજન્સી કેરની ફેસિલિટી હોવી જોઈએ. દેન સેફ એબોર્શન સર્વિસ એટલે કે ત્યાં છે એ સેફ એબોર્શન થવું જોઈએ. દેન ટ્રીટમેન્ટ ઓફ STI અને RTI એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ અને રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન. તો એના માટેની ટ્રીટમેન્ટ છે એ અવેલેબલ હોવી જોઈએ. તેમ બ્લડ સ્ટોરેજ ફેસિલિટી હોવી જોઈએ એટલે કે બ્લડ સ્ટોર થઈ શકે એવી ફેસિલિટી હોવી જોઈએ કે જેથી કરીને ગમે ત્યારે ઇમરજન્સીમાં બ્લડની જરૂર પડી હોય તો એ બ્લડ છે એ આપી શકે. દેન એસેન્ટિયલ લેબોરેટરી સર્વિસ એટલે કે એસેન્ટિયલ લેબોરેટરી સર્વિસ મીન્સ કે ત્યાં જે કોઈ પણ પ્રકારની જો લેબની જરૂર હોય, ઇન્વેસ્ટિગેશનની જરૂર હોય તો એ બધા ઇન્વેસ્ટિગેશન છે એ લેબોરેટરીમાં અવેલેબલ હોવા જોઈએ. એટલે કે બધા પ્રકારની લેબોરેટરી છે સર્વિસ પૂરી પાડતી હોવી જોઈએ. દેન રેફરલ સિસ્ટમ છે અવેલેબલ હોવી જોઈએ એટલે કે ટ્રાન્સપોર્ટ સર્વિસ કે ઇમરજન્સીમાં કોઈને ટ્રાન્સફર કરવાની જરૂર કોઈ પણ પેશન્ટને ટ્રાન્સફર કરવાની જરૂર પડી તો એને ટ્રાન્સફર થઈ શકવું જોઈએ. તો આ તો ઇમરજન્સી ઓબ્સ્ટેટ્રિક કેર તો કે ઇમરજન્સી ઓબ્સ્ટેટ્રિક કેર છે એમાં કઈ કઈ સર્વિસ છે એ પ્રોવાઈડ થવી જોઈએ. નેક્સ્ટ સેકન્ડ જોઈશું સ્ટ્રેટેજી રેફરલ સર્વિસ એટલે કે રેફરલ સર્વિસ કેવી રીતે થઈ શકે છે અથવા તો રેફરલ સર્વિસ ફર્સ્ટ ફેઝમાં કેવી રીતે થતી હતી. તો RCH ફેઝ 1 એટલે કે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ ફેઝ 1 દરમિયાન ઓબ્સ્ટેટિકલ ઇમરજન્સીવાળા પુઅર પીપલને હેલ્પ કરવા માટે પંચાયતને ફંડ આપવામાં આવ્યું હતું પરંતુ તેમાં પંચાયતનું એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ થયું નહીં. એટલે કે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ ફેઝ 1 છે એમાં શું હતું રેફરલ સિસ્ટમ માટે તો કે પંચાયતને છે ફંડ આપવામાં આવતો એટલે કે પૈસા આપવામાં આવતા રેફરલ સર્વિસના. એટલે કે જે પંચાયત છે એ લોકો એને સર્વિસ આપતા, રેફરલ સર્વિસ પ્રોવાઈડ કરતા. પણ એ જે રેફરલ સર્વિસ છે એ પંચાયતે એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ થયું નહીં એટલે કે એનાથી છે એ હેન્ડલ થતું નહીં. એટલે એને પછી શું કર્યું તો કે RCH ફેઝ 2 જ્યારે શરૂ થયું એ દરમિયાન શું કર્યું તો કે હેલ્પ રેફરલ માટે લિંકેજ કરવામાં આવ્યું. એટલે કે જે RCH ફેઝ 2 દરમિયાન હેલ્પ માટે રેફરલ લિંકેજ કરવામાં આવ્યું. એટલે કે જે PHC અને CHC વાળા લોકો છે એ જ લોકો છે એ રિફર કરી શકે છે. તો RCH ફેઝ 1માં શું હતું તો કે પંચાયત લોકોને કીધું હતું કે તમે લોકો છે રિફર કરવાની જરૂર પડે તો તમે લોકો રિફર કરી શકો છો. પણ એનાથી જો હેન્ડલ ન થયું એટલે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ ફેઝ 2માં એને શું કરી નાખ્યું તો કે એ પરમિશન છે એ PHC અને CHC લોકોને આપી દીધી કે રેફર એ લોકો જ કરી શકશે એટલે કે ઝડપથી છે એ રિફર થઈ શકે પેશન્ટ. તો એની મેઇન સ્ટ્રેટેજી એ હતી કે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ ફેઝ 1માં છે એ પંચાયત લોકોથી ઇન્વોલ્વમેન્ટ ન થયું એના લીધે એને ફેઝ 2માં એને રેફરલ સિસ્ટમને લિંકેજ કરી આપ્યું PHC અને CHCમાં.
દેન નેક્સ્ટ આપણે જોઈશું ન્યૂ ઇનિશિયેટિવ. ન્યૂ ઇનિશિયેટિવ શું આવ્યા છે, એટલે કે ન્યૂ ઇનિશિયેટિવ આપણે જોઈએ એટલે કે નવા ઇમ્પ્રુવમેન્ટ શું આવ્યું છે, ન્યૂ ઇમ્પ્રુવમેન્ટ શું છે. તો ફર્સ્ટ જોયું MBBS ડૉક્ટરને ઇમરજન્સી ઓબ્સ્ટેટિકલ કેર માટે લાઈફ સેવિંગ એનેસ્થેટિક સ્કિલની ટ્રેનિંગ આપવી. એટલે MBBS લોકો જો ડિલિવરી કરાવતા હોય તો MBBS લોકોને શું કરવાનું છે, ઇમરજન્સી ઓબ્સ્ટેટિક કેરમાં જો એને એનેસ્થેશિયા આપવાની જરૂર પડી હોય તો એને MBBS ડૉક્ટરને પહેલાં તો છે એનેસ્થેશિયાની ટ્રેનિંગ આપવાની છે અને એની સ્કિલ ઇમ્પ્રૂવ કરવાની છે. તે સેકન્ડ છે બ્લડ સ્ટોરેજ સેન્ટર આપવામાં આવ્યું, એટલે કે સેન્ટર ઉપર છે એ બ્લડ સ્ટોરેજ સેન્ટર આપવામાં આવ્યું, એટલે કે બ્લડ સ્ટોરેજ થવું જોઈએ. દેન જનની સુરક્ષા યોજના. જનની સુરક્ષા યોજનામાં શું છે, તો કે તે 12 એપ્રિલ 2005ના રોજ લોન્ચ થઈ હતી, એટલે કે 2005માં છે એ લોન્ચ થઈ હતી 12 એપ્રિલ 2005માં. એનો મેઇન એમ શું હતો, તો કે એનો મેઇન એમ ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી માટે એન્કરેજ કરી મેટર્નલ એન્ડ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ રિડ્યુસ કરવાનો હતો. તો જે જનની સુરક્ષા યોજના સ્થાપના થઈ આ 12 એપ્રિલના 2005માં. તો એનો મેઇન એમ શું હતો, તો કે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી, એટલે કે ઇન્સ્ટિટ્યૂટમાં ડિલિવરી થાય એવો એનો મેઇન એમ હતો અને એને એન્કરેજ કરવાનો હતો કે તમે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કરાવો, એટલે કે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં ડિલિવરી કરાવો, નહીં કે હોમ ડિલિવરી. હોમ ડિલિવરી જો કરાવશે તો શું થશે, કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન થશે તો મધર અથવા તો બેબીનું ડેથ થવાની શક્યતા વધી શકશે. એટલા માટે છે એનો રેટ છે એ કેવો થતો હતો, વધતો જતો હતો. મેટર્નલ અને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ વધતો જાય છે. તો એના લીધે એને એન્કરેજ કરો કે તમે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કરાવો, કે જેથી કરીને માતાનું અને બાળકનું સ્વાસ્થ્ય છે એ સારું રહે. અને જો કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન આવ્યા હોય તો હોસ્પિટલમાં છે એ તાત્કાલિક આપણે એને કેર આપી શકીએ, ઇમરજન્સી સર્વિસ એને પ્રોવાઈડ કરી શકીએ. પણ જો ઘરે કરાવશો તો કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સર્વિસ છે એ પ્રોવાઈડ થશે નહીં. તો એના લીધે છે માતાનું અને બાળકનું ડેથ થવાના ચાન્સીસ છે એ વધી શકે છે. એટલા માટે એને મેઇન જનની સુરક્ષાનો એમ હતો કે લોકોને એન્કરેજ કરવાનો કે તમે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કરાવો, કે જેથી કરીને ઇન્ફન્ટ અને મોર્ટાલિટી રેટ છે એ ઘટાડી શકે. નેક્સ્ટ છે RCH સર્વિસમાં નર્સના 4 મેજર રોલ હતા, એટલે કે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ સર્વિસ પ્રોવાઈડ કરતા હતા. એના મેઇન 4 મેજર હતા કે કોણ કોણ કરતું હતું અને કેવી રીતે કરવાનું છે એમ. તેમાં ફર્સ્ટ 4 મેજરમાં છે ડાયરેક્ટ કેર પ્રોવાઈડર, સેકન્ડ છે કમ્યુનિકેટર એન્ડ એજ્યુકેટર, થર્ડ છે સુપરવિઝન એન્ડ મેનેજર અને ફોર્થ છે રિસર્ચ એન્ડ ઇવેલ્યુએટર. એક મધર છે, પ્રેગ્નન્ટ મધર, એને કોણ કોણ કેર આપી શકે છે, તો એમાં ફર્સ્ટ ડાયરેક્ટ કેર પ્રોવાઈડર હતું, સેકન્ડ કમ્યુનિકેટર એન્ડ એજ્યુકેટર હતું, થર્ડ સુપરવિઝન એન્ડ મેનેજર અને ફોર્થ વન છે રિસર્ચર એન્ડ ઇવેલ્યુએટર. તો આપણે એમાં જોઈશું કે કેવી રીતે એને કેર પ્રોવાઈડ કરવાની છે. તો ફર્સ્ટ છે ડાયરેક્ટ કેર પ્રોવાઈડર. તો ડાયરેક્ટ કેર પ્રોવાઈડરમાં કેવી રીતે આવશે, તો કે રિપ્રોડક્ટિવ કપલ મેન એન્ડ વુમન બંને કેર આપવા માટે નર્સ વાઇટલ રોલ પ્લે કરે છે. એટલે મેન અને વુમન છે એ શું કરે છે, બંને કેર આપવા માટે રિપ્રોડક્ટિવ કપલને મેન અને વુમન બંનેને કેર આપવા માટે નર્સ વાઇટલ રોલ પ્લે કરે છે, એટલે કે નર્સ છે એને સમજાવે છે. ધેન નેક્સ્ટ છે તેમાં નીચેની સર્વિસનો સમાવેશ થાય છે. તો એમાં ડાયરેક્ટ કેર પ્રોવાઈડર છે એમાં કઈ કઈ પ્રકારની કેર આપવામાં આવે છે, તો એમાં ફર્સ્ટ છે એન્ટીનેટલ કેર, સેકન્ડ છે ઇન્ટ્રાનેટલ કેર અને થર્ડ છે પોસ્ટનેટલ કેર. તો આ ત્રણેય પ્રકારની કેર છે એ આપવામાં આવે છે. તો એન્ટીનેટલ કેર કોને કહેવામાં આવશે, તો આપણે ફર્સ્ટ જોઈએ એન્ટીનેટલ કેર. તો એન્ટીનેટલ કેર કોને કહેવામાં આવશે, તો કે એન્ટીનેટલ કેર એટલે પ્રેગ્નન્સી દરમિયાન ફિમેલને આપવામાં આવતી કેર, જેમાં ઓવમ ફર્ટિલાઇઝ થયા ત્યારથી લઈને લેબર પેઇન થાય તે દરમિયાન આપવામાં આવતી કેરને એન્ટીનેટલ કેર કરવામાં આવે છે. એટલે કે એન્ટીનેટલ કેર ટૂંકમાં જોઈએ તો એન્ટીનેટલ કેર કોને કહેવામાં આવે છે, તો કે જ્યારે પ્રેગ્નન્સી જે મધરે પ્રેગ્નન્સી કન્સીવ કરી છે ત્યારથી લઈ અને જ્યાં સુધી એનું લેબર પેઇન શરૂ ન થાય ત્યાં સુધી જે કેર આપીએ છીએ એને એન્ટીનેટલ કેર કહેવામાં આવે છે. દેન એનું એન્ટીનેટલ કેરમાં હેલ્થનું અસેસમેન્ટ કેવી રીતે કરવાનું છે, તો આપણે હેલ્થનું અસેસમેન્ટ જોઈશું. તો હેલ્થનું અસેસમેન્ટમાં શું ચેક કરવાનું છે, તો હેલ્થ અસેસમેન્ટ એ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે. તો તમે હેલ્થ અસેસમેન્ટ કરશો, આખું ફિઝિકલ એક્ઝામિનેશન કરશો, હેલ્થ એનું ચેક કરશો, બોડી ચેકઅપ કરશો, તો જો કોઈ પણ પ્રકારની એબનોર્માલિટી હશે તો તમે એને ફાઇન્ડ આઉટ કરી શકશો. એટલા માટે હેલ્થ અસેસમેન્ટ કરવું જરૂરી છે.
તો ફર્સ્ટ છે પરફોર્મ ધ જનરલ હેલ્થ હિસ્ટ્રી, એટલે કે જનરલ હેલ્થ હિસ્ટ્રી લેવાની છે. ફર્સ્ટ છે જનરલ હેલ્થ હિસ્ટ્રી. હેલ્થ હિસ્ટ્રીમાં શું લેવાનું છે? પેશન્ટનો આખો બાયોડેટા લેવાનો છે, પેશન્ટનું પાસ્ટ હિસ્ટ્રી લેવાની છે, પ્રેઝન્ટ હિસ્ટ્રી લેવાની છે, દેન એની ફેમિલી હિસ્ટ્રી લેવાની છે, દેન એને કોઈ પણ પ્રકારના હાર્ટ ડિસીઝ છે કે નહીં, ટીબી છે કે નહીં એ જોવાનું છે. દેન ફેમિલી હિસ્ટ્રીમાં જોવાનું છે કે હસબન્ડની હેલ્થ અને ફેમિલી રિલેશન કેવા છે, હસબન્ડની હેલ્થ કેવી રહે છે જોવાનું છે, એન્વાયરમેન્ટલ હિસ્ટ્રી લેવાની છે, સોશિયલ હિસ્ટ્રી લેવાની છે, પાસ્ટ ઓબ્સ્ટેટ્રિક હિસ્ટ્રી લેવાની છે. જો ફર્સ્ટ પ્રેગ્નન્સી કન્સીવ કરી હોય તો એની પાસ્ટ ઓબ્સ્ટેટ્રિક હિસ્ટ્રી આવશે નહીં, અને જો એની સેકન્ડ અથવા તો થર્ડ ડિલિવરી હશે તો એની પાસ્ટ ઓબ્સ્ટેટ્રિક હિસ્ટ્રી પણ આવશે. અને એમાં પૂછવાનું છે નોર્મલ ડિલિવરી હતી, સીઝર ડિલિવરી હતી, ડ્યુરિંગ ડિલિવરી કોઈ કોમ્પ્લિકેશન હતા કે નહોતા, એ બધું પાસ્ટ ઓબ્સ્ટેટ્રિક હિસ્ટ્રીમાં પૂછવાનું છે. દેન પ્રેઝન્ટ હેલ્થ હિસ્ટ્રી સ્પેશિયલી પ્રેગ્નન્સી, એટલે કે એની પ્રેગ્નન્સીની જે પ્રેઝન્ટ હિસ્ટ્રી છે એ બી આપણે એની લેવાની છે. તો આ આવશે ફર્સ્ટ જનરલ એક્ઝામિનેશન અથવા તો જનરલ હેલ્થમાં. દેન સેકન્ડ છે પ્રીનેટલ એક્ઝામિનેશન. પ્રીનેટલ એક્ઝામિનેશનમાં શું જોવાનું છે? તો કે વાઇટલ સાઇન ચેક કરવાના છે, જેમ કે બ્લડ પ્રેશર જોવાનું છે, ટેમ્પરેચર જોવાના છે, એનું રેસ્પિરેશન જોવાનું છે, એ બધું વાઇટલ સાઇનમાં જોવાનું છે. દેન પ્રેગ્નન્ટ વુમનની હાઇટ અને વેઇટ ચેક કરવું, એટલે કે પ્રેગ્નન્ટ વુમનનો હાઇટ વેઇટ જોવાનું છે. દેન જનરલ મેડિકલ એક્ઝામિનેશન કરવું, એટલે કે જનરલ મેડિકલ એક્ઝામિનેશન કરવાનું છે. દેન બ્લડ ગ્રુપ જોવાનું છે, RH ડિટર્મિનેશન જોવાનું છે, HB જોવાનું છે કે કેટલું છે. દેન હાર્ટ એન્ડ લંગ્સ અસેસમેન્ટ કરવાનું છે, હાર્ટમાં કે લંગ્સમાં કોઈ કિડનીમાં કે કોઈ પ્રોબ્લેમ છે કે નહીં એનું અસેસમેન્ટ કરવાનું છે. દેન ફેસ ટુ ફીટને કોઈ એબનોર્માલિટી માટે એક્ઝામિનેશન કરવું, એટલે કે હેડ ટુ ટો એક્ઝામિનેશન કરવાનું છે, કે કોઈ પણ પ્રકારની જો એબનોર્માલિટી હોય તો એ ચેક કરવાની છે. ધ એક્ઝામ્પલ છે પફીનેસ ઓર પેલર પિટિંગ એડિમા, એટલે સ્વેલિંગ જોવાનું છે કે કોઈ પણ પ્રકારનું ડ્યુરિંગ પ્રેગ્નન્સી એને સ્વેલિંગ આવે છે કે નથી આવતું એમ. દેન ઓબ્સ્ટેટ્રિક એક્ઝામિનેશન કરાવવાનું છે. ઓબ્સ્ટેટ્રિક એક્ઝામિનેશનમાં 3 ટ્રાઇમિસ્ટર આવશે. ફર્સ્ટ ટ્રાઇમિસ્ટર, સેકન્ડ ટ્રાઇમિસ્ટર અને થર્ડ ટ્રાઇમિસ્ટર. એ તમે ઓબ્સ્ટેટ્રિક ગાયનેકોલોજીસ્ટમાં ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છો કે ફર્સ્ટ ટ્રાઇમિસ્ટર, સેકન્ડ ટ્રાઇમિસ્ટર અને થર્ડ ટ્રાઇમિસ્ટરમાં શું એક્ઝામિનેશન કરવાનું છે. દેન ઇન્સ્પેક્શન કરવાનું છે, પાલ્પેશન કરવાનું છે, અસ્કલ્ટેશન કરવાનું છે, FSH એટલે કે ફિટલ હાર્ટ સાઉન્ડ ચેક કરવાના છે, ઇન્સ્પેક્શન ઓફ વલ્વા એટલે કે વલ્વા ચેક કરવાનો છે, વજાઇનલ એક્ઝામિનેશન કરવાનું છે. આ બધું પ્રીનેટલ એક્ઝામિનેશનમાં જોવાનું છે કે બધી વસ્તુ નોર્મલ છે અથવા તો ફિટલ હાર્ટ સાઉન્ડ કયા ટાઈપના આવે છે, વલ્વાનું એક્ઝામિનેશન કરવાનું છે, સ્વેલિંગ છે, રેડનેસ છે કે નહીં જોવાનું છે, દેન વજાઇનલ એક્ઝામિનેશન કરવાનું છે. તો આ હતું પ્રીનેટલ એક્ઝામિનેશન. તો પ્રીનેટલ એક્ઝામિનેશનમાં શું જોવાનું હોય. નેક્સ્ટ આપણે જોઈશું કેલ્ક્યુલેશન ઓફ EWW એટલે કે એક્સપાયરી ડેટ ઓફ ડિલિવરી, એટલે કે એક્સપાયરી ડેટ ઓફ ડિલિવરી. તો એ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવી એ જોવાનું છે. એટલે કે એક્સપાયરી ડેટ ઓફ ડિલિવરી કેવી રીતે કેલ્ક્યુલેટ થશે? તો કે લાસ્ટ મંથ જે પીરિયડનો જે લાસ્ટ મંથ છે એનો ફર્સ્ટ ડે, એ ફર્સ્ટ ડે મેચ્યુરેશન સાયકલ જ્યારે ફર્સ્ટ ડે સ્ટાર્ટ થયું હોય ત્યારથી લઈ અને 9 મહિના સુધીનો દિવસો ગણવાના છે, અને પછી એક્સપાયરી ડેટ છે એ કેલ્ક્યુલેશન કરી અને દેવાની છે. નેક્સ્ટ આપણે એન્ટીનેટલ વિઝિટ જોઈશું. તો એન્ટીનેટલ વિઝિટ ક્યારે ક્યારે આવે છે? તો ફર્સ્ટ વિઝિટ છે એ 20 વીક્સ ઓર રેસ્ટ પીરિયડ, એટલે કે 20 વીક અઠવાડિયા પછી છે એ ફર્સ્ટ એની એન્ટીનેટલ વિઝિટ આવશે. સેકન્ડ એન્ટીનેટલ વિઝિટ છે 32 વીક આવશે, અને થર્ડ એન્ટીનેટલ વિઝિટ છે એ 6 વીક્સ આવશે. એટલે ફર્સ્ટ છે એ ક્યારે 20 વીક પછી, સેકન્ડ વિઝિટ છે એ 32 વીક પછી, અને થર્ડ વિઝિટ છે 36 વીક પછી. તો આવી રીતે 3 એન્ટીનેટલ વિઝિટ આવશે. દેન થર્ડ છે પ્રીનેટલ હેલ્થ એજ્યુકેશન ટુ ધ પ્રેગ્નેન્ટ મધર, એટલે પ્રીનેટલ હેલ્થ એજ્યુકેશન શું આપવાનું છે પ્રેગ્નેન્ટ લેડીને જોવાનું છે. તો ફર્સ્ટ છે ડાયટ. તો એને ડાયટને લઈને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે કે એને કયા પ્રકારનો ડાયટ લેવો જોઈએ, ક્યારે ક્યારે ડાયટ લેવો જોઈએ. તો એને કયા પ્રકારનો ડાયટ લેવો જોઈએ? પ્રેગ્નેન્ટ વુમન છે તો એને હાઈ આયર્નવાળું ડાયટ લેવો જોઈએ કે જેમાં હિમોગ્લોબિનનું લેવલ વધારે હોય. વિટામિનવાળો ડાયટ લેવો જોઈએ, પ્રોટીનવાળો ડાયટ લેવો જોઈએ, જેથી કરીને બાળકનો વૃદ્ધિ અને વિકાસ છે એ ઝડપથી થઈ શકે. દેન રેસ્ટ કરવાનું કહેવાનું છે, એને રેસ્ટ કરવો જોઈએ. દેન અવોઇડન્સ ઓફ હેબિટ, ડ્રગ્સ, એબ્યુઝ, આલ્કોહોલ. જો એ ડ્રગ્સ લેતી હોય તો એને ડ્રગ્સને અવોઇડ કરવાની છે, આલ્કોહોલ લેતી હોય તો આલ્કોહોલને અવોઇડ કરવાનું છે. દેન મેન્ટલી પ્રિપેરેશન રહેવાનું છે. દેન રેગ્યુલર વિઝિટ કરાવવાની છે.
વોર્નિંગ સાઇન વિશે નોલેજ આપવાનું છે કે વોર્નિંગ સાઇન કેવા કેવા હોય છે, અને જો તમને કોઈ વોર્નિંગ સાઇન બતાવે તો તમારે તરત જ ડૉક્ટરને ઇન્ફોર્મ કરવાનું રહેશે. એવું બધું એને નોલેજ આપવાનું છે. દેન પ્રાઇમરી ગ્રાવિડા રિગાર્ડિંગ નોલેજ આપવાનું છે, એટલે કે જો ફર્સ્ટ ડિલિવરી હોય તો એને રિગાર્ડિંગ એને નોલેજ આપવાનું છે કે કયા પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ, કેવું ન્યુટ્રિશન લેવું જોઈએ, કેમ મેડિસિન લેવાની છે, એ બધું જ છે એને પ્રીનેટલ હેલ્થ એજ્યુકેશન ટુ ધ પ્રેગ્નન્ટ લેડીને આપવાનું છે, એટલે કે બધું જ નોલેજ છે એ એને આપવાનું છે. તો આ તો ફર્સ્ટ એન્ટીનેટલ કેર, તો કે એન્ટીનેટલ કેરમાં કેવી કેર આપવાની છે એ આપણે જોયું. અને એન્ટીનેટલ વિઝિટ આપશે એ કઈ પ્રકારની એન્ટીનેટલ વિઝિટ કયા વીકે આવશે એ બી આપણે જોયું. અને કેવી રીતે ડેટ કેલ્ક્યુલેશન કરવાની છે, પેશન્ટને બોડી ચેકઅપ કેવી રીતે કરવાનું છે, બધું જ આપણે એન્ટીનેટલ કેરમાં જોયું. સેકન્ડ છે ઇન્ટ્રાનેટલ કેર. ઇન્ટ્રાનેટલ કેર એટલે કે ડ્યુરિંગ ડિલિવરી, કે જ્યારે લેબર પેઇન શરૂ થયું છે ત્યારથી લઈ અને બેબી બોર્ન થાય એને કહેવામાં આવશે ઇન્ટ્રાનેટલ કેર. તો ઇન્ટ્રાનેટલ કેરમાં શું આવશે, તો કે કેર ઓફ ધ મધર ડ્યુરિંગ ધ ડિલિવરી, એટલે કે ડ્યુરિંગ ડિલિવરી જ્યારે થતી હોય એ ટાઈમે જે મધરને કેર આપવી પડતી હોય એ કેરને કહેવામાં આવશે ઇન્ટ્રાનેટલ કેર. તો એનો મેઇન એઇમ શું છે, તો કે મેઇન એઇમ ઓફ ડિલિવરી કેર એટલે કે મેટર્નલ એન્ડ ચાઇલ્ડ મોર્ટાલિટી અને મોર્બિડિટી રેટ ઓછો કરવાનો છે, એટલે કે મેટર્નલ મોર્ટાલિટી અને મોર્બિડિટી રેટ છે એ ઘટાડવાનો છે. તો મધર અને ચાઇલ્ડ લાઈફ પ્રિઝર્વ કરવા, એટલે કે મધર અને ચાઇલ્ડની લાઈફને પ્રિઝર્વ એટલે કે એને બચાવવાની છે. દેન મોસ્ટ ઓફ ધ ડિલિવરીઝ આર નોર્મલ, એટલે કે વધારે પ્રમાણમાં ડિલિવરી છે એ નોર્મલ થાય છે. ઇન કેસ ઓફ હોમ ડિલિવરી, જો તમે હોમ ડિલિવરી ઇનકેસ તમારે કરવી પડે તો એ હોમ ડિલિવરીમાં છે એ ફાઇવ પ્લાન છે એ ફોલો કરવાના છે, 5 સેન્ટેન્સ છે એ ફોલો કરવાના છે ફર્સ્ટ. તો ઇનકેસ ઓફ તમારે હોમ ડિલિવરી થઈ, ઘરે જ તમે કોઈ લેડીને ડિલિવરી થઈ તો એ લેડીને આપણે જે ડિલિવરી કરાવતા હોય છે એને 5 સેન્ટેન્સ છે એ ફોલો કરવાના છે. તો ફર્સ્ટ છે ક્લીન ફ્લોર, એટલે કે પેશન્ટ જ્યાં સૂતું છે એ જગ્યા છે એ કેવી હોવી જોઈએ, ક્લીન હોવી જોઈએ. દેન ક્લીન હેન્ડ્સ, એટલે કે હેન્ડ વોશ કરવાના છે, હેન્ડ એના ક્લીન હોવા જોઈએ. ગ્લોવ્સ અને બ્લેડ જે કટ કરવાની છે, અમ્બલિકલ કોર્ડ છે એ કટ કરવાની છે એ બ્લેડ, અને હાથમાં પહેરવાના ગ્લોવ્સ છે એ ક્લીન હોવા જોઈએ. દેન ફ્યુચરમાં જે થ્રેડ યુઝ કરે છે એ થ્રેડ બી ક્લીન હોવું જોઈએ. એન્ડ ક્લીન એન્ડ સેફ ડિલિવરી, અને ડિલિવરી છે એ સેફ કરાવવી જોઈએ. આ 5 પોઈન્ટ છે એ એને ફોલો કરવાના છે. દેન ક્લીન સીઝર એન્ડ કોર્ડ ક્લેમ્બિંગ, એટલે કે જે કોર્ડ ક્લેમ્પ કરવાનું છે એ જે કોર્ડ ક્લેમ્બિંગ કટર છે એ ક્લીન હોવું જોઈએ. અને સીઝર છે જે અમ્બલિકલ કોર્ડ છે એ કટ કરવાની છે, સીઝર બી છે એ ક્લીન હોવી જોઈએ. તો એટલે કે હોમ ડિલિવરી કરો છો તો આ 5 પ્લાનને તમારે ફોલો કરવાના છે. જે જગ્યા પર કરો છો એને ક્લીન કરવાની છે, હેન્ડ વોશ કરવાના છે, ગ્લોવ્સ ક્લીન હોવા જોઈએ, બ્લેડ ક્લીન હોવી જોઈએ, જે થ્રેડથી સ્યુચર લેવાના છે એ થ્રેડ બી ક્લીન હોવા જોઈએ. દેન સેફ ડિલિવરી થવી જોઈએ. દેન હાઈ રિસ્ક કેસમાં જો પ્રાઇમરી માલ પ્રેઝન્ટેશન હોય અથવા તો હેમ્બ્રેજિક હોય, પ્રી એક્લેમ્પશિયા એટલે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી છે મધરનું બ્લડ પ્રેશર છે એ વધી ગયું હોય એને કહેવામાં આવશે પ્રી એક્લેમ્પશિયા, અથવા તો ટ્વિન્સ ડિલિવરી હોય, તેમજ તેને ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી માટે એડવાઇસ આપવી. એટલે જો એન્ટીનેટલ ચેકઅપ દરમિયાન જો કોઈ હાઈ રિસ્ક ડિલિવરી ખબર પડે કે એને પ્રાઇમરી માલ પ્રેઝન્ટેશન છે, અથવા તો કોઈ હેમ્બ્રોજિક છે, અથવા તો પ્રી એક્લેમ્પશિયા છે, અથવા તો ટ્વિન્સ બેબી છે, તો એને આપણે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કરાવવા માટેની એડવાઇસ આપી છે કે તમે હોસ્પિટલમાં જઈને ડિલિવરી કરાવો. તો આ તો ડ્યુરિંગ ઇન્ટ્રાનેટલ કેર. દેન થર્ડ આવશે પોસ્ટનેટલ કેર. તો પોસ્ટનેટલ કેરમાં શું આવશે, તો ફર્સ્ટ છે બેબી અને પ્લાઝેન્ટા ડિલિવરી થયા પછી આપવામાં આવતી કેરને પોસ્ટનેટલ કેર કહે છે. એટલે કે બેબી છે એ બોર્ન થઈ ગયું, બહાર આવી ગયું, અને પછી જે કેર આપવામાં આવે છે બેબી અને મધરને એને કહેવામાં આવે છે પોસ્ટનેટલ કેર, જેમાં મધર અને બેબી બંનેને કેર આપવામાં આવે છે. એટલે કે મધર અને બેબી આવી ગયું એટલે મધર અને બેબી અને બંનેને કેર આપવાની છે, એને કહેવામાં આવશે પોસ્ટનેટલ કેર. તો નેક્સ્ટ છે નર્સ મધર અને બેબી બંનેની જનરલ કન્ડિશન ઓબ્ઝર્વ કરે, એટલે કે પેશન્ટે નર્સે શું કરવાનું છે તો કે મધર અને બેબીની જનરલ કન્ડિશન છે એ ઓબ્ઝર્વ કરવાની છે. પેશન્ટના વાઇટલ સાઇન ચેક કરવાના છે, એના વેઇટ જોવાનો છે, પેશન્ટને કોઈ બ્લીડિંગ નથી કે એ જોવાનું છે, પેશન્ટની બ્રિધિંગ પેટર્ન જોવાની છે, આ છે એ બેબી અને મધરમાં ઓબ્ઝર્વ કરવાનું છે. દેન વાઇટલ સાઇન ચેક કરવાના છે, ટેમ્પરેચર, પલ્સ અને રેસ્પિરેશન છે એ ચેક કરવાનું છે. દેન કોઈપણ પ્રકારની એબનોર્માલિટી કન્ડિશન માટે અસેસ કરવી, એટલે જો મધર અને બેબીમાં કોઈપણ પ્રકારની એબનોર્માલિટી હોય આફ્ટર ડિલિવરી તો એ પેશન્ટની આફ્ટર ડિલિવરી
કોઈપણ પ્રકારની એબનોર્માલિટી હોય તો એ મધર અને બેબીમાં ચેક કરવાની છે. દેન ઓવર બ્લીડિંગ હોય, ફિટ્સ ઓર હાઈ બીપી હોય, એક્સેટ્રા, એ બધું ચેક કરવાનું છે. એટલે કે આફ્ટર ડિલિવરી જો વધારે પડતું બ્લીડિંગ થતું હોય અથવા તો વધારે પડતું બીપી આવે છે કે નહીં, એ બધી વસ્તુ છે એ ચેક કરવાની છે પોસ્ટનેટલ કેરમાં. દેન ડિલિવરી પછી મધરને બ્રેસ્ટ ફીડિંગના ઇમ્પોર્ટન્સ વિશે એડવાઇસ કરવાનું. એટલે કે આફ્ટર ડિલિવરી છે એ મધરને શું કરવાનું છે, તો કે બ્રેસ્ટ ફીડિંગ માટે એને ઇમ્પોર્ટન્ટ સમજાવવાનું છે કે બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જરૂરી છે અને 6 મહિના સુધી ઓનલી બ્રેસ્ટ ફીડિંગ જ કરાવવાનું છે. બેબીને કશું બીજી વસ્તુ આપવાની નથી, જેથી કરીને બેબીની ઇમ્યુનિટી પાવર છે એ વધી શકે છે. તેને લઈને બધી કેવી રીતે બ્રેસ્ટ ફીડિંગ કરાવવું, 2-2 કલાકે બ્રેસ્ટ ફીડિંગ કરાવતું રહેવાનું છે, એ બધી એડવાઇસ છે એને પોસ્ટનેટલ કેરમાં આપવાની છે. તેમ મધરને દર 5 કલાકે બ્લેડર એમ્પ્ટી કરવા માટે એડવાઇસ કરવી. એટલે કે મધરને કહેવાનું છે કે દર 5 કલાકે છે એ બ્લેડર કેવું કરવાનું છે, ખાલી કરી દેવાનું છે, એમ્પ્ટી કરી દેવાનું છે, જેથી કરીને છે એ યુટ્રસ ઉપર પ્રેશર આવે નહીં. દેન ઇમિડિયેટ ન્યૂબોર્ન કેર પ્રોવાઈડ કરવી. એટલે કે ન્યૂબોર્ન કેર છે એને ઇમિડિયેટ કેર પ્રોવાઈડ કરવાની છે કે બેબી બોર્ન થઈ ગયું પછી તરત જ એને કેર આપવાની છે, આઈ કેર આપવાની છે, ઇયર કેર આપવાની છે, બરાબર છે. એવી બધી કેર છે એ બેબીને આપવાની છે. દેન મધર અને ફેમિલી મેમ્બરને આ બાબતો વિશે સમજાવવું. એટલે કે મધર અને ફેમિલી મેમ્બરને સમજાવવાનું છે કે બેબીની કેર છે એ કેવી રીતે કરવી. દેન એને બ્રેસ્ટ ફીડિંગ આપવાનું છે, ઇમ્યુનાઇઝેશન આપવાનું છે, વિનિંગ ફૂડ્સ અને ગ્રોથ મોનિટરિંગ એક્સેટ્રા વિશે નોલેજ આપવાનું છે કે બ્રેસ્ટ ફીડિંગ કેવી રીતે આપવું, ઇમ્યુનાઇઝેશન ક્યારે ક્યારે કરાવવું, દેન વિનિંગ ફૂડ ક્યારે સ્ટાર્ટ કરવું. વિનિંગ ફૂડ એટલે કે આફ્ટર 6 મહિના પછી તમે જે મગનું પાણી, ભાતનું પાણી એ બધું આપો છો, એ વિનિંગ ડાયટ એને ક્યારે ચાલુ કરવું અને વિનિંગ ડાયટમાં એને કેવા પ્રકારનું ફૂડ આપવું એને લઈને નોલેજ આપવાનું છે. દેન ગ્રોથ મોનિટરિંગ સમજાવવાનું છે કે એનો ગ્રોથ કેવી રીતે થશે, કયા મહિને થશે, અથવા તો કેટલો વેટ હોવો જોઈએ, આટલા મહિનાનું બેબી થાય તો આટલો વેટ હોવો જોઈએ, એટલે હાઇટ હોવી જોઈએ, એનો ગ્રોથ ચાર્ટ છે એ આખો સમજાવવાનો છે. તો આ બધું હતું પોસ્ટનેટલ કેર. તો આપણે ફર્સ્ટ એન્ટીનેટલ કેર જોઈ, પોસ્ટનેટલ કેર જોઈ અને થર્ડ જોયું એન્ટીનેટલ કેર, ઇન્ટ્રાનેટલ કેર અને પોસ્ટનેટલ કેર. તો RCH રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ ફેઝ 2માં આપણે ડાયરેક્ટ કેર પ્રોવાઈડરમાં આપણે 3 વસ્તુ જોઈએ. એમાં એન્ટીનેટલ કેર, ઇન્ટ્રાનેટલ કેર અને પોસ્ટનેટલ કેર. તેના હવે સેકન્ડ જોશું કમ્યુનિકેટર એન્ડ એજ્યુકેટર. તો કે કમ્યુનિકેટર અને એજ્યુકેટર શું એડવાઇસ કરે છે, તો સેકન્ડ એમાં આવશે કમ્યુનિકેટર એન્ડ એજ્યુકેટર શું એડવાઇસ કરે છે, તો કે કમ્યુનિટી. નેક્સ્ટ આપણે જોઈએ સેકન્ડ કમ્યુનિકેટર એન્ડ એજ્યુકેટર. તો કમ્યુનિટી હેલ્થ નર્સ અને કમ્યુનિટીના લોકો તેમજ હેલ્થ ટીમના બધા મેમ્બર સાથે સારા આઈપીઆર હોવા જોઈએ. એટલે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એને શું હોવું જોઈએ, કમ્યુનિટી લોકો સાથે એના આઈપીઆર ઇન્ટરપર્સનલ રિલેશનશિપ છે એ સારા હોવા જોઈએ. દેન ડાઇસનું ટ્રેનિંગ અને સુપરવાઇઝર કરવાનું. એટલે કે જે ડાઇસ ડિલિવરી કરાવે છે, હોમ ડિલિવરી કરાવે છે એનું અને એને ટ્રેનિંગ આપવાનું છે અને એનું સુપરવિઝન કરાવવાનું છે કે કેવી રીતે ડિલિવરી કરાવે છે. દેન એજ્યુકેટ મધર અબાઉટ એન્ટીનેટલ, ઇન્ટ્રાનેટલ એન્ડ પોસ્ટનેટલ. એટલે કે એજ્યુકેટ મધર હોય એને શું આપવાનું છે, એન્ટીનેટલ કેર, ઇન્ટ્રાનેટલ કેર અને પોસ્ટનેટલ કેર આપવાની છે. દેન ડ્યુરિંગ પ્રેગ્નન્સી કન્સીવ કરે પછી એને રજિસ્ટ્રેશન કરાવવાનું છે. નેક્સ્ટ છે મેન્ટેનન્સ ઓફ રેકોર્ડ. એટલે કે જે ડ્યુરિંગ પ્રેગ્નન્સી કન્સીવ કરી ત્યારથી લઈ અને પ્રેગ્નન્સી કન્સીવ કરી ત્યારથી લઈ અને જ્યારે બેબી બોર્ન થઈ જાય છે ત્યાં સુધીનું એનામાં રેકોર્ડિંગ અને રિપોર્ટિંગ કરવાનું છે એનું. દેન ફોલોઅપ માટે એને સમજાવવાનું છે. ઇમ્યુનાઇઝેશન ફોર મધર એન્ડ બેબી. એટલે કે ઇમ્યુનાઇઝેશનને લઈને મધર અને બેબીને મધરને નોલેજ આપવાનું છે અને ક્યારે ક્યારે ઇમ્યુનાઇઝેશન આપવાનું છે એને એનું સમજાવવાનું છે. દેન નર્સે નીચેની બાબતો પર હેલ્થ એજ્યુકેશન આપવું. એટલે કે આ બધી જ નીચે આપણે જોઈએ કે મધરને શેને લઈને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે. તો ફર્સ્ટ છે ડાયટને લઈને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે. મેન્ટલ રિલેક્સેશન એટલે કે એને આખું જે રિલેક્સ લેવાનું છે, કોઈ ટેન્શન લેવાનું નથી. જો ટેન્શન લેશે તો બેબીનામાં છે એ અફેક્ટ કરી શકે છે ટેન્શન. એટલે કે મધરને કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું નથી, એને મેન્ટલી રિલેક્સ રહેવાનું છે. દેન રેગ્યુલર એન્ટીનેટલ એક્સરસાઇઝ કરવા માટે કહેવું, બ્રેસ્ટ ફીડિંગ માટે સમજાવવું, રેગ્યુલર ગ્રોથ મોનિટરિંગ સમજાવવું. દેન ઇમ્પોર્ટન્સ ઓફ સ્મોલ ફેમિલી નોર્મ્સ. એટલે કે એને સમજાવવાનું છે કે જો નાનું ફેમિલી હશે તો આવું સારું રહેશે, વધારે ઝઘડા નહીં થાય, એટલા માટે એને સ્મોલ ફેમિલી નોર્મ્સ સમજાવવાના છે. દેન ફેમિલી પ્લાનિંગ મેથડ સમજાવી, ઇમ્પોર્ટન્સ ઓફ સ્પેસિંગ મેથડ એટલે કે બે બેબી વચ્ચેનું અંતર કેટલું રાખવું એનું ઇમ્પોર્ટન્સ એને સમજાવવાનું છે.
દેન મધર એન્ડ ચાઇલ્ડનું ન્યુટ્રિશનલ સ્ટેટસ ઇમ્પ્રૂવ કરવું, કેવી રીતે ચાઇલ્ડનું ન્યુટ્રિશનલ ઇમ્પ્રૂવ કરવાનું છે, એટલે કે કેવા પ્રકારનું ન્યુટ્રિશન લેવું એને સમજાવવાનું છે. અને ફેમિલીનું સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસ ઇમ્પ્રૂવ કરવું, એટલે કે ફેમિલી મેમ્બર છે એનું સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસ છે એ ઇમ્પ્રૂવ કરવા માટે સમજાવવાનું છે. તો આ તો કમ્યુનિકેટર એન્ડ એજ્યુકેટર, એટલે કે કેવી રીતે એને હેલ્થ એજ્યુકેશન આપવું અને શેને રિગાર્ડિંગ આપવું. દેન થર્ડ વન છે સુપરવિઝન એન્ડ મેનેજર. તો એ શું નોલેજ આપશે, તો કે એએનએમ છે, એટલે કે એએનએમ છે આંગણવાડી વર્કર છે, ડાઇસ છે, તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનું સુપરવિઝન કરવું. તો જે સુપરવિઝન હશે એ શું કરશે, તો કે એએનએમ છે આંગણવાડી વર્કર છે, ડાઇસ છે, તે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે એનું શું કરશે, સુપરવિઝન કરશે, એટલે કે એનું ધ્યાન રાખશે કે કેવું કામ કરે છે, કામમાં શું ઇમ્પ્રુવમેન્ટ આવે છે એ બધું જોશે. દેન રેકોર્ડિંગ રિપોર્ટિંગ છે એને મેન્ટેન કરવાના છે. દેન ક્લિનિક એન્ડ કોન્ફરન્સ કન્ડક્ટ કરવા, એટલે કે ક્લિનિકમાં જે કોન્ફરન્સ રાખવાની હોય એ કોન્ફરન્સ છે એને કન્ડક્ટ કરવાની હોય છે. દેન રેફરલ સર્વિસ ઓર્ગેનાઇઝ કરવી, એટલે કે રેફરલ સર્વિસ છે એ ઓર્ગેનાઇઝ કરવી, એનામાં જે રેફરલ સર્વિસ છે એ અવેલેબલ હોવી જોઈએ. દેન ઇન સર્વિસ એજ્યુકેશન પ્રોગ્રામ કન્ડક્ટ કરવા, એટલે કે જે ત્યાં જે કોઈ પણ ડૉક્ટરો છે, નર્સ છે, આંગણવાડી વર્કર છે, એએનએમ લોકો છે, દાઈસ છે, એને શું કરવાનું છે, ઇન સર્વિસ એજ્યુકેશન, એટલે કે એને એજ્યુકેશન આપવાનું છે કે નવું જે કોઈ પણ પ્રકારનું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અથવા તો કોઈ પણ પ્રકારનું નવું નોલેજ આવ્યું છે એ એને આપવાનું છે. દેન કમ્યુનિટી હેલ્થ એક્ટિવિટીમાં લોકોનું ઇન્વોલ્વમેન્ટ લાવવું, એટલે કે કમ્યુનિટી હેલ્થ છે, કમ્યુનિટી હેલ્થ એક્ટિવિટી, એટલે કે લોકો છે, કમ્યુનિટી પીપલ છે એનામાં એક્ટિવિટીનું ઇન્વોલ્વમેન્ટ લાવવાનું છે કે એની એક્ટિવિટી છે એ ઇમ્પ્રૂવ થઈ શકે એવું કરવાનું છે. કોણ કરશે, સુપરવિઝન અને જે મેનેજર છે એ. તો નેક્સ્ટ ફોર્થ વન જોઈએ રિસર્ચર એન્ડ ઇવાલ્યુટર. તો રિસર્ચર એન્ડ ઇવાલ્યુટર છે એ શું કરશે, તો કે રિસર્ચર એન્ડ ઇવાલ્યુટર છે તો એમાં આપણે જોઈએ ફર્સ્ટ છે તો કે નર્સે પેરિફેરલ હેલ્થ વર્કરની એક્ટિવિટી ઇવેલ્યુએટ કરવી જોઈએ, તેમજ રેફરન્સ સર્વિસ પણ ઇવેલ્યુએટ કરવી જોઈએ. તો એ જે ઇવેલ્યુટર છે ઇવેલ્યુએટ કરશે કે એમાં શું ચેન્જીસ જોવા મળ્યો છે. તો એ ઇવેલ્યુટર નર્સે શું કરવાનું છે, પેરિફેરલ હેલ્થ વર્કરની એક્ટિવિટી જોવાની છે, એની એક્ટિવિટી કેવી છે, એ સારું કામ કરે છે કે નહીં, અથવા તો એને કોઈ ટ્રેનિંગ આપ્યા પછી કેવું કામ કરે છે એને ઇવેલ્યુએટ કરવાનું છે. દેન રેફરલ સર્વિસ પણ એને ઇવેલ્યુએટ કરવાની છે કે રેફરલ સર્વિસમાં ઇમ્પ્રુવમેન્ટ શું લેવા છે, અથવા તો રેફરલ સર્વિસમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યા પછી શું એમાં ફાયદો થયો છે, બધી વસ્તુ છે એને ઇવેલ્યુએટ કરવાની છે. દેન તે નીચેના ફિલ્ડમાં રિસર્ચ પણ કરી શકે છે, એટલે કે નીચે આપેલી જે પોઈન્ટ છે એના પર રિસર્ચ કરી શકે છે, એટલે કે શેના પર રિસર્ચ કરી શકે છે, તો કે ઇન્ફન્ટ ફીડિંગમાં રિસર્ચ કરી શકે છે કે એને કેવા પ્રકારનું ફીડિંગ આવે છે, કેટલું ફીડિંગ આપવું જોઈએ, બધું રિસર્ચ કરી શકે છે. દેન મિનિંગ ફૂડ ઉપર રિસર્ચ કરી શકે છે, મધર એન્ડ ચાઇલ્ડ રિલેશનશિપ ઉપર રિસર્ચ કરશે. દેન નર્સિંગ નીડ એન્ડ પ્રેક્ટિસ, એટલે કે નર્સિંગમાં કયા પ્રકારની નીડ જરૂર છે અને કયા પ્રકારની પ્રેક્ટિસની જરૂર છે એ પણ રિસર્ચ કરી શકે છે. દેન યુટિલાઇઝેશન ઓફ એક્ઝિસ્ટિંગ નર્સ સર્વિસિંગ, દેન જોબ એનાલિસિસ ઓફ નર્સિંગ પર્સનલ, એના આ બધા ઉપર છે એ રિસર્ચર છે એ રિસર્ચ છે એ કરી શકે છે. તો અહીંયા આપણે આ જોયું રિસર્ચર એન્ડ ઇવાલ્યુએટર, તો કે કેવી રીતે શું ઇવાલ્યુએટ કરવાનું છે અને એ લોકો છે એ શેના ઉપર રિસર્ચ કરી શકે છે. તો અહીંયા રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ ફેઝ 2 છે એ કમ્પ્લીટ થાય છે. તો રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ ફેઝ 2 છે એ કમ્પ્લીટ થાય છે. એમાં આપણે શું જોયું, તો એમાં મેઇન છે એ આપણે એનો શું ફેઝ, એનો મેઇન એઇમ શું હતો, તો કે મેટર્નલ અને ઇન્ફન્ટનો મોર્ટાલિટી રેટ છે એ ઘટાડવાનો હતો, અને મેઇન છે એનું એન્ટીનેટલ, ઇન્ટ્રાનેટલ અને પોસ્ટનેટલ કેર છે એ પ્રોવાઈડ કરવાનો હતો. તો ફેઝ 2માં આપણે જોયું ફર્સ્ટ એમાં આરસીએચની સર્વિસમાં જોયું 4 રીતે એ મેઝર કરે છે. ડાયરેક્ટ કેર પ્રોવાઈડર, સેકન્ડ છે કમ્યુનિકેટર એન્ડ એજ્યુકેટર, થર્ડ છે સુપરવિઝર એન્ડ મેનેજર, અને ફોર્થ વન છે રિસર્ચર એન્ડ ઇવેલ્યુએટર. આવી રીતે છે એ કેર પ્રોવાઈડ કરે છે, અને એનો મેઇન એઇમ છે કે મેટર્નલ અને ઇન્ફન્ટની મોર્ટાલિટી રેટ રિડ્યુસ કરવાનો, અને કોઈપણ પ્રકારની ઇમરજન્સી ઓબ્સ્ટેટ્રિક કેર છે એ પ્રોવાઈડ કરવાનો છે. અને એનો મેઇન એમ છે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કરાવી, એટલે કે બધાએ હોસ્પિટલમાં જઈને જ છે ડિલિવરી કરાવવી જોઈએ. આ એનો મેઇન એમ હતો. તો અહીંયા આરસીએચ ફેઝ 2 છે એ કમ્પ્લીટ થાય છે.